તમારા જિંદગીના કોઈ નિર્ણય લેવાના સમય આવે ને ત્યારે વાલા ભક્તો વડીલોને પૂછજો. ભલે વડીલો ભણ્યા ઓછું હશે પણ ગણ્યા બહુ છે, અનુભવો બહુ છે એની પાસે. કાળી પટ્ટી બાંધીને દેખાતી ગાંધારી દેખાય છે, અને સૌથી વિશેષ પાત્ર આમ જાણે હાલ્યો આવતો તેમ લાગે કે ઓહો સૂર્ય પોતે હાલ્યો આવે છે. સૂર્યનો દીકરો કર્ણ, નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, કોઈથી પાડ્યા નહીં પડન. આજે કોઈ પણ માણસના કાને ખાલી કર્ણનું નામ પડે ને તેમ જુસ્સો આવી જાય, ઓહો કર્ણને યાદ કર્યો. કારણ સંપત્તિ તો ભેગી કેટલાય લોકોએ કરી હતી. સિકંદરે કઈ સંપત્તિ ઓછી ભેગી કરી હતી, પણ એનું નામ આવે તો આપણને જરાય આમ અહેસાસ ન થાય, પણ કર્ણનું નામ આવે તો આમ અહેસાસ થાય, ઓહો કર્ણની વાત કરે છે. કેમ? સિકંદરે પણ સંપત્તિ એની પાસે હતી અને કર્ણ પાસે પણ સંપત્તિ હતી, પણ સિકંદરે કોઈને એક રૂપિયો નહોતો આપ્યો અને કર્ણએ મરણ સુધી દાન આપ્યા હતા, એટલે સંસાર યાદ કરે છે, મૃત્યુના પલ સુધી યાદ કરે છે. પ્રસંગ છે મહાભારતના યુદ્ધમાં જ્યારે કર્ણને ઘાયલ કરવામાં આવે છે, પડ્યો છે મહાભારતના યુદ્ધમાં કર્ણ, અને એવા સમયે એક બ્રાહ્મણ કર્ણ પાસે આવીને કીધું કે મહારાજ, હે રાધે, હે રાધાના દીકરા, અધિરથનો દીકરો છે, બ્રાહ્મણને જોઈને રણ મેદાનમાં પડ્યો પણ પ્રણામ કરે છે. મહારાજ, આપની પાસે એક અપેક્ષા લઈને આવ્યો છું. કહો બાપજી, શું અપેક્ષા છે? તો કહે છે, મારે મારી દીકરીના લગ્ન કરવા છે અને મારી દીકરીને મારે કન્યાદાનમાં સોનું આપવાનું, મારા ઘરમાં સોનું નથી, આપ મને સુવર્ણ આપો ને. કર્ણ કહે છે, બાપજી આપ તો જાણો છો કે હવે મારી પાસે કશું નથી, મારા કવચ અને કુંડળ હતા એ પણ મેં આપી દીધા છે,